જય શ્રી કૃષ્ણ। તમે એક લાડવો ખાઓ છો અને તમારું વજન આટલું વધી જાય છે। તમે એક સમોસું ખાઓ તો તમારું વજન વધી જાય છે। એક ગુલાબ જામુન ખાઓ તો તમારું વજન વધી જાય છે। તમે કાંઈ પણ ખાઓ તમારું વજન વધી જાય છે, કેમ કે તમારું લીવર વીક છે, લીવર ઠંડુ પડેલું છે। જો તમે વિચાર કરો કે તમારા કોલસા જ્યારે એકદમ ગરમ હોય એમાં તમે કાંઈ પણ ભઠ્ઠીમાં નાખો તો એ બધું તમારું એકદમ હીટેડ અપ થઈ જાય, બધું ઓગળી જાય છે। તમારું લીવર જેમ ગરમ રહેશે, જેટલું ગરમ રહેશે એટલું તમે કાંઈ પણ ખાશો ફટાફટ ડાયજેસ્ટ થઈ જશે। હવે જો પહેલાના જમાનામાં ચૂલા હતા, લાકડીઓ સૂકી તો એમાં 2 લાકડી 3 લાકડી ભીની પણ નાખી દે તો એ સુકાની સાથે એ ભીની બળી જતી હતી। એ રીતે જ તમે જ્યારે અહીંયા લીવર તમારું એકદમ ગરમ રહેશે અને તમે કાંઈ પણ ખાશો એમાં તમે કોઈક વાર અઠવાડિયામાં એકાદ લાડવો ખાઈ લીધો, એકવાર સમોસું ખાઈ લીધું, કે એકવાર ગુલાબ જામુન ખાઈ લીધું, કે એકવાર જલેબી ખાઈ લીધી, તો એ તમારો એ પણ ડાયજેસ્ટ થઈ જશે। પણ તમે સરખી રીતે તમારા લીવરને સરખું રાખો, હેલ્ધી રાખો। ઠંડુ પાણી બંધ કરી નાખો, બરફની વસ્તુ બંધ કરો, આઈસ્ક્રીમ બંધ કરો, કોલ્ડ ડ્રિંક બંધ કરો અને લીવરને ગરમ રાખવા માટે રોજ તમારે થોડુંક સેલેડ, ફ્રૂટ અને લીફી વેજીટેબલ કમ્પલસરી। દાળ, ભાત, રોટલી, શાક અઠવાડિયામાં એકવાર તમે આ ખાઓ, તમારું વજન કોઈ દી નહીં વધે। પણ તમે જો રોજ રોજ ખાશો તો પછી આ ઠંડુ પડી જશે અને આ સડવા લાગે વસ્તુ। એટલા માટે જે છે બધી ઠંડી વસ્તુ બંધ કરી નાખો અને ગરમ ગરમ ફાઇન હેલ્ધી ફૂડ ખાવાનું શીખો। હવે તમારા લીવરને એક્ટિવેટ કરવા માટે સૌ કરતાં પહેલા શું કરવાનું છે, આપણે લીવરને 50 વાર બિફોર બ્રેકફાસ્ટ, લંચ એન્ડ ડિનર રબિંગ થેરાપી આપો। એના પછી 50 વાર ટેપિંગ કરી દો બિફોર બ્રેકફાસ્ટ, લંચ એન્ડ ડિનર 50 વાર ટેપ કરી નાખો। અને એના પછી જો મુઠ્ઠીવાળો રાઈટ સાઈડની તમારી જે લિટિલ ફિંગર છે એ લિટિલ ફિંગરની નીચે તમારું લીવરનું પોઈન્ટ છે એને સ્ટિમ્યુલેટ કરો 50 વાર, 1 2 3 એટલે 50 વાર કરો અને પછી તમે જમવા બેસજો। 15 દિવસમાં તમને ફાયદો દેખાઈને આવશે। કરશો તો તમારી હેલ્થ તમારા હાથમાં છે। જય શ્રી કૃષ્ણ।